દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પડેલા જય ભગવાન. મિત્રો, 18મો અધ્યાય ચાલે. એમાં ભગવાન આગળ એમ કે, હે અર્જુન, યંત્ર પર ચડેલા સર્વ પ્રાણીઓને માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે. કયા ઈશ્વરની વાત કરી છે મિત્રો? જેને આપણે ઈશ્વર બહાર શોધીએ છે. એ તો ગીતામાં ભગવાન કહે છે કે સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે. એટલે કોઈ કે કહ્યું છે કે મુખ કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ में, નહીં મંદિર में, નહીં મસ્જિદ में, मैं तो तेरे पास में. ગીતા વાંચીએ તો ખબર પડે કે ઈશ્વર કઈ છે. સર્વ પ્રાણીઓ યંત્ર પર ચડાવેલા હોય. એટલે હું કહું છું, આ બ્રહ્માંડના દરેક જીવનું શરીર એ બીજું કશું નથી, કર્મ ફળ ભોગવવાનું મશીન છે. વારંવાર કહું છું, આને પોતાનું ના માની લેશો. આ તો એક સાધન આપ્યું છે કુદરત, એક મશીન આપ્યું છે. યંત્ર પર ચડાવેલા પ્રાણીઓ, યંત્ર પર ચડાવેલા મિકેનિકલ સાહેબ, જન્મથી મોત સુધીની આ શરીર, વાણી અને ઇન્દ્રિયોથી જે કઈ ક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓ ટોટલ કર્મ ફળ છે. મિકેનિકલ છે. મિકેનિકલ એટલે નો ચેન્જ, જેનો ડેટા ફિટ થઈ ગયો છે ગયા ભવની અંદર કારણ શરીરમાં. એ ડેટા જ જન્મથી મોત સુધી મારો ને તમારો ના જીવ, દરેક જીવનો ડેટા પ્લે થાય છે. આપણે અજ્ઞાનથી એવું માની બેસીએ છીએ કે હું કરું છું. કુદરતના 6 એલિમેન્ટ ભેગા થયા વગર અત્યાર સુધી કોઈ સંજોગ બન્યો નથી. અનંત કાળ સુધી કોઈ સંજોગ, કોઈ અવસ્થા ઊભી નહીં થાય. એટલે ખાસ સમજી લેજો, ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં બેઠેલો છે. સ્પષ્ટ કહ્યું છે. જેને તમે બહાર શોધો છો, મંદિરમાં શોધો છો. અને એક આશ્ચર્યની વાત કહું, આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. કઈ જાઉં છું? તા કે દર્શન કરવા. અને ઘેરથી દર્શન કરવા, મૂર્તિને જોતા દર્શન કરવા જઈએ. આશ્ચર્યની વાત એ છે કે મંદિરમાં જઈને મૂર્તિ સામે આંખો બંધ કરી દઈએ. એટલે દર્શન કરવા ગયો છું તું? ઘેરથી દર્શન કરવા ગયો, મૂર્તિને જોવા ગયો, અને ત્યાં જઈને આંખો બંધ કરી દઉં છું. શું બતાવે છે? આપણા ઋષિમુનિઓએ આંખો બંધ કરીને પ્રાર્થના કરવી, ભગવાનની સામે ગયા પછી આંખો બંધ કરી દેવી. એ શું કહે છે? એમ કે છે એ ક્રિયામાં રહી, પણ એની પાછળનું સાયન્સ આપણે ના સમજ્યા, એની પાછળનું વિજ્ઞાન ના સમજ્યા. એ કહેવા માંગે છે ઘેરથી તું દોડતો જે ભગવાનના દર્શન કરવા આવ્યો મંદિરે, મૂર્તિ સામે ઊભો રહી પાછો આંખો બંધ કરી દે છે. બતાવે છે કે હું ત્યાં નથી, મૂર્તિમાં નથી. આંખો બંધ કરી દે, ત્યાં જોવાની જરૂર નથી. તારી અંદર બેઠેલો છું, તારી અંદર. એ જ તારું સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ. હે અર્જુન, જીવ માત્રમાં રહેલો આત્મા એ જ મહેશ્વર. 13મો અધ્યાય. એ જ મહેશ્વર, એ જ સર્વ ભોગ ભરતા હરતા મહેશ્વર પરમાત્મા એ જ છે. 13મા અધ્યાયમાં કહ્યું. અહીંયા પણ કહ્યું સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં બેઠેલો ઈશ્વર. વિચાર કરો મિત્રો. હે ભારત, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ, શાશ્વત અને સનાતન સુખને પામીશ. સર્વભાવથી તે પરમાત્માને શરણે જા. કયા? બારવાળા નહીં, સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં બેઠેલા પરમાત્મા, એને શરણે જા. એને શરણે જઈશ તો જ શાશ્વત અને સનાતન સુખ એટલે કે મોક્ષને પામીશ. મિત્રો, ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, પોતાના સ્વરૂપની ઓળખાણ ન થાય, આત્માના શરણે જ્યાં સુધી ના જાય, મારી અંદર
બેઠેલો ઈશ્વર મને ના દેખાય, મારા સ્વરૂપની ઓળખાણ ના થાય, અને જીવ માત્રની અંદર પરમાત્મા મને ના દેખાય, જીવ માત્રમાં ઈશ્વર ના દેખાય, ત્યાં સુધી મોક્ષની વાતો કરવી એ હવામાં બાચકા ભરવા જેવું છે, બાચકા ભરવા જેવું છે. મોક્ષ કોઈ વસ્તુ નથી કે હું આપી દઉં તમને મળી જાય. મોક્ષ એ બજારમાંથી વેચાતી વસ્તુ મળતી નથી. મોક્ષ એ કોઈ હાથ મૂકે, કોઈ સાધુ સંન્યાસી, કોઈ ગુરુ તમારા પર હાથ મૂકે અને મોક્ષ થઈ જાય, તમારા પર આમ અંજલિ પાણી છાંટે અને તમારો મોક્ષ થઈ જાય, તદ્દન વાત ખોટી સાહેબ. કુદરતનો કાનૂન ખોટો પડે, કુદરતના સિદ્ધાંતો ખોટા પડે. શ્રદ્ધા અને સિદ્ધાંતમાં આબ જમીનનો ફેર છે. અને આવું હોત તો કૃષ્ણ ભગવાને અર્જુનને 700 શ્લોકની ગીતા ના કહેવી પડી હોત. માત્ર અર્જુન પર હાથ મૂકી દીધો હોત ને, જા તારો મોક્ષ થઈ જશે, જા તારો મોક્ષ થઈ જશે એવું કૃષ્ણ ભગવાને કહ્યું હોત. લડ તું બધાને મારી નાખ, દાદા ગુરુ બધાને મારી નાખ, લે તારા પર હાથ મૂકી દીધો, તને પાણી છાડી દો, તારો મોક્ષ થઈ જશે. કૃષ્ણ ભગવાને ના કહ્યું, આ વિજ્ઞાન જાણીશ તું, તારી આગળ ગૂઢ રહસ્ય ખુલ્લું કરું છું, એ ગૂઢ રહસ્યને હૃદયમાં રાખીને યુદ્ધ કરીશ તો મુક્તિ છે, તો મોક્ષ છે, તો શાશ્વત સનાતન સુખ છે. એક મિત્ર મને કહે છે કે અવગત્ય જીવ હતો કે સાપ બનેલો હતો ને એના જે એનો માલિક મરી ગયો ને તેની ઈચ્છા અધૂરી રહી ગઈ, પછી સાપ બનીને બધે ફરતો હતો. પેલા ગુરુજી આયા ને પછી કહ્યું કે સાપ અંજલિ છાંટી અને મોક્ષ થઈ ગયો. સિદ્ધાંત ખોટો પડે, કુદરતનો કાનૂન ખોટો પડે. મોક્ષ કર્મ બંધન, કર્મ બીજ પડતું બંધ થાય. કર્તાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર ગયા વગર એ છેલ્લા અવતારમાં આ બંને જતા રહેવા જોઈએ તો જ મોક્ષ છે, બાકી મોક્ષ નથી. મોક્ષ ભગવદ્ ગીતાનું ગૂઢ રહસ્ય જાણ્યા વગર મોક્ષ નથી. આ વિજ્ઞાન કુદરતનું વિજ્ઞાન, ભગવદ્ ગીતાનું નહીં. આ વિજ્ઞાન હતું, છે ને રહેશે. પણ આ ગીતાની વાત કરીએ છીએ એટલે મારે બોલવું પડે છે કે ગીતાનું વિજ્ઞાન, આ જ જ્ઞાન અષ્ટાવક્ર ગીતામાં છે, આ જ જ્ઞાન ભાગવતમાં છે. આ જ્ઞાનને જાણ્યા વગર ક્યારેય મોક્ષ ના થઈ શકે મિત્રો, ક્યારેય મોક્ષ ના થઈ શકે. એટલે ખાસ સમજી લેજો. ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે હે ભારત, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન એટલે મોક્ષ પદને પામીશ. આ પ્રમાણે મેં તને આ ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું, ગુણમાં ગૂઢ રહસ્ય મેં તારી આગળ ખુલ્લું કર્યું. આને તું પૂરેપૂરું વિચારીને પછી જેમ ઈચ્છે તેમ કર. સાહેબ, અર્જુનને કૃષ્ણ ભગવાને બાંધ્યા નથી. આ મેં ગૂઢ રહસ્ય તારી આગળ ખુલ્લું કર્યું, એના પર વિચાર કર, એના પર ચિંતન કર, મનન કર, પછી તને યોગ્ય લાગે એમ કર. હું નથી કહેતો કે તું યુદ્ધ કર, લડ. તારે યુદ્ધ ના લડવું હોય, જતું રહેવું હોય જતું રહેતું. પણ ભગવાનને ખબર હતી પ્રકૃતિનું વિજ્ઞાન, સ્વભાવજન્ય પ્રકૃતિ. અર્જુન તને બળજબરી પૂર્વક યુદ્ધમાં જોડી દેશે, ક્ષત્રિયની પ્રકૃતિ યુદ્ધમાં જોડી દેશે. એ ખબર હતી એટલે કહ્યું જેમ તને જેમ ફાવે એમ કર, લડવું હોય તો લડ, ના લડવું એટલે. પણ મેં તને જ્યાં ગૂઢ રહસ્ય ખુલ્લું કર્યું, તારી આગળ ગૂઢ વિજ્ઞાન ખુલ્લું કર્યું, એના પર ચિંતન કર, એના પર મનન કર, એના પર વિચાર કર. વિચાર કર્યા પછી ડિસિઝન લે, પછી નિર્ણય લે કે મારે લડવું છે, યુદ્ધ મેદાન છોડીને ભાગી જવું છે. યાર, કોઈ ગુરુ તમારા પર હાથ મૂકે, આશીર્વાદ આપે, હા, એ યશનામ કર્મ લઈને આયા હોય તો વ્યવહારની અંદર તમને લાભ થાય, પુણ્ય પણ બંધાય, એમનું યશનામ કર્મ હોય તો. પણ મોક્ષ એ એવી વસ્તુ નથી કે કોઈ આપે, હાથ મૂકે ને લઈ લો, કોઈ આમ અંજલિ છાંટે ને તમારો મોક્ષ થઈ જાય. તો કૃષ્ણ ભગવાને અંજલિ છાંટી હોત અર્જુનને, શું કામ 700 શ્લોકનું ભાષણ કુરુક્ષેત્રના મેદાનમાં કહેવું પડ્યું હોત? છેલ્લા અધ્યાયનું નામ મોક્ષ સંન્યાસ યોગ. મોક્ષ માટે આટલું બધું શું કામ કરવાની જરૂર પડી હોય? એ તો ભગવાન હતા,
સમર્થ પુરુષ, જ્ઞાની પુરુષ હતા. અંજલિ છાંટી દીધી હોત, હાથ મૂકી દીધો હોત તો મોક્ષ થઈ ગયો હોત. ભૂલે ચૂકે એવા કેફમાં ના રહેશો સાહેબ. મોક્ષ દાતા જ્ઞાની પુરુષ એ દ્રષ્ટિ આપે, એ રસ્તો બતાવે. જેવી રીતે કૃષ્ણ ભગવાને અર્જુનને રસ્તો બતાવ્યો, આ જ્ઞાનને હૃદયમાં રાખીને યુદ્ધ કર, અને યુદ્ધ કરીને જો એક પણ કર્મ બીજ પડે, પાપ લાગે તો મારા માથે. એ વિજ્ઞાનનો પાવર છે, જ્ઞાનનો, એ દ્રષ્ટિનો પાવર છે. આ દ્રષ્ટિ જ્ઞાની આપે ખરા, પણ એ દ્રષ્ટિનો ઉપયોગ જાતે કરવો પડે. આ દ્રષ્ટિનો ઉપયોગ કર્યા વગર જ્યાં સુધી આ દુનિયાનો જીવ માત્ર મને નિર્દોષ ના દેખાય, જ્યાં સુધી દુનિયાનો જીવ માત્ર મને નિમિત્ત ના દેખાય, જ્યાં સુધી હું કરતા છું એવું ભાન ના જાય, આ શરીરનો માલિક હું છું, સત્તા સંપત્તિ બધું મારું છે, માલિકીપણાનો ભાવ ના જાય, ત્યાં સુધી સાહેબ મોક્ષનો વિચાર ના કરી શકાય. પણ આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જે અર્જુનને પ્રાપ્ત થઈ, એ દ્રષ્ટિનો અર્જુને ઉપયોગ કર્યો ત્યારે એનો મોક્ષ થયો. એવી રીતે આપણને જે અત્યાર સુધી 1.5 મહિનાથી 1.5 વર્ષથી જે દ્રષ્ટિ મળી છે, જે વિજ્ઞાન આપણે ચિંતન મનન કર્યું છે, એને દ્રષ્ટિમાં ઉપયોગ કરશું તો જ ભવિષ્યની અંદર આપણે આગળ વધી શકીશું, અને તો જ આપણો કર્તાપણાનો, માલિકીપણાનો અહંકાર જશે, અને તો જ આપણને આ જગત નિર્દોષ દેખાશે, આખું જગત નિર્દોષ દેખાશે. લો ઓફ નેચર, કુદરતનો કાનૂન જાણ્યા પછી, કુદરતનું ગૂઢ રહસ્ય વિજ્ઞાન જાણ્યા પછી આખું જગત તમને નિર્દોષ દેખાશે. એટલે જગત નિર્દોષ જોયા વગર ક્યારેય મોક્ષ ના થાય, મોક્ષ ના થાય. જ્યાં સુધી નિર્દોષ નહીં જોવો ત્યાં સુધી રાગદ્વેષ નહીં જાય, અને જ્યાં સુધી રાગદ્વેષ છે ત્યાં સુધી સાહેબ મોક્ષની આશા રાખવી એ નકામી છે. રાગ દ્વેષ જાય, નહીતર તો કૃષ્ણ ભગવાને બોલવું પડ્યું હોત, અર્જુન આ સંસાર વૃક્ષના રાગ અને દ્વેષ રૂપી 2 મૂળિયા છે, એ મૂળિયાને જ્ઞાન રૂપી તલવારથી તું કાપી નાખ, આવું બોલવું પડ્યું હોય ગીતાની અંદર. અને રાગ દ્વેષ ક્યારે થાય? સામા માણસને તમે કરતા જુઓ, સારું કરે તો એના પ્રત્યે રાગ થાય, તમારું અપમાન કરે તો દ્વેષ થાય એના પ્રત્યે. પણ એ નિમિત્ત દેખાય, એ નિમિત્ત દેખાય તો નિર્દોષ દેખાય, તો રાગે ના થાય, દ્વેષે ના થાય. બસ આ દ્રષ્ટિ કેળવવાની છે. આ દ્રષ્ટિને ફિટ કરો, એની પ્રેક્ટિસ કરો વ્યવહારમાં સવારથી સાંજ સુધી. બસ ધીમે 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 પ્રેક્ટિસ થશે ને પછી આ દ્રષ્ટિ સહજ થઈ જશે. એટલે પુરુષાર્થ કર્યા વગર ક્યારેય મોક્ષ નથી. અંદરનો પુરુષાર્થ, બહારની મહેનત નહીં. અંદર, બહાર તો પ્રકૃતિમાં જે લઈને આવ્યા છીએ, જે પ્રકૃતિ લઈને આવ્યા છીએ, જે ભગવાનને માનતા હોય, સંપ્રદાયમાં માનતા હોય, કશું છોડવાનું નથી. માળા કરતા હોય, આરતી કરતા હોય, કશું છોડવાનું નહીં. તો પ્રકૃતિ એનો ધર્મ બજાવે કરે, જે લઈને આવ્યા છીએ તો છૂટકો જ નથી કર્યા. અંદરની દ્રષ્ટિ બદલો, અંદરની દ્રષ્ટિ દુનિયાને જોવાની. જેવી રીતે અર્જુને દ્રષ્ટિ બદલી અને પછી યુદ્ધ કર્યું, એક પણ કર્મ ન બંધાયું, કર્મ બીજ પડતું બંધ થયું. રાગ દ્વેષ વગર સમભાવથી યુદ્ધ કર્યું ત્યારે એક પણ કર્મ ના બંધાયું. એવી રીતે દરેક સંજોગની અંદર આપણે રાગ દ્વેષ છોડી અને સંભાવમાં રહીશું તો સંભાવ એ યોગ છે, ગીતાની અંદર કહ્યું. રાગે નહીં, દ્વેષ નહીં. એ જ્યારે થશે ત્યારે મિત્રો આપણો મોક્ષ જે છે એ મોક્ષના એક્ઝેક્ટ રસ્તા ઉપર આપણે ચાલી રહ્યા છીએ. આ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ છે. બને એટલી આ દ્રષ્ટિનો વ્યવહારમાં ઉપયોગ કરીશું. જેટલો ઉપયોગ કરીશું, જેટલો ઉપયોગ કરીશું એટલો આપણા અજ્ઞાનના આવરણો ખુલ્લા થશે, એટલું ડેવલપમેન્ટ વધશે, અને એટલા જ આવતા ભવે આપણા ઉર્ધ્વ અત્યારનો ભવ છે એનાથી આવતો ભવ આનાથી સુપર ઊંચો આવે, ઊંચો અપગ્રેડ થાય. મિત્રો આવું આ ગૂઢ વિજ્ઞાન છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.